આજે ચૈત્રી વદ સાતમ ધાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ચૈત્રી વદ સાતમના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે। મહિલાઓ પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તી માટે વ્રત પણ કરતા હોય છે। વહેલી સવારથી મોડી રાત સુધી લોકો દર્શન માટે ઉમટી પડે છે। ધાંગધ્રા સ્ટેટ વખતનું 200 વર્ષ જૂનું શીતળા માતાજીનું મંદિર અહીં આવેલું છે, જેમાં સંતાનોનું આયુષ્ય લાંબુ રહે અને આરોગ્ય નિરોગી રહે તે માટે માતાજીને લોકો પ્રાર્થના કરતા હોય છે। ચૈત્રી વદ સાતમના દિવસે આજુબાજુના ગામના લોકો અહીં મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડે છે। ધાંગધ્રા શહેરના અતિ પૌરાણિક માનવામાં આવતા શીતળા માતાજીના મંદિરે વર્ષમાં 2 દિવસ અનેરું મહત્વ છે। શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ સાતમના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે। કહેવાય છે કે શીતળા માતાજીનું મંદિર 200 વર્ષ જૂનું છે। શીતળા માતાજીના મંદિરે લોકો દર્શને આવે છે। અહીં કેટલાક ભક્તો પોતાની માન્યતા મુજબ બાધા પણ કરે છે। આજના દિવસે પરિણીત મહિલાઓ સવારે દર્શન કર્યા બાદ જ પોતાની દિનચર્યાની શરૂઆત કરે છે। મહિલાઓ આજે ઠંડુ ભોજન આરોગી પોતાના બાળક અને પરિવારની તંદુરસ્તી અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખી શીતળા માતાજીની ભક્તિ કરે છે। મારું નામ ધવલ મહારાજ છે। ધાંગધ્રાની અંદર આવેલું અતિ પૌરાણિક મંદિર શીતળા માતાનું જે ધાંગધ્રા સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે આશરે 205 વર્ષ જૂનું છે। અને આ મંદિરની અંદર પોતાના સંતાનોનું આરોગ્ય સારું રહે, લાંબુ આયુષ્ય રહે તે માટે લોકો પોતાના માથા પર સગડી, નેણા ફૂલા, કુલેર, ચૂંદડી, કોઈ ચાલીને આવે છે, કોઈ પગપાળે આવે છે, કોઈ દંડવત કરતા આવે છે। આમાં આવી અને માતાજીને રીઝવે છે અને આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે। જે લોકો આજુબાજુના ગામમાંથી આવીને આયા માતાજીના મંદિરે ઠંડુ ખાઈ અને પોતાનું સાતમ ઉજવે છે। મારું નામ વર્ષાબેન શેઠ છે। હું છેલ્લા 25 વર્ષથી અહીંયા દર્શન કરવા આવું છું। શીતળા માતાનું ઘણું બધું મહત્ત્વ છે। નાના છોકરાઓ માટે પણ બહુ સારું છે। ઘણા શીતળા માતાની બાધા પણ રાખે છે અને બહુ જ સારું છે। નાના છોકરાનું આરોગ્ય સારું રહે છે, ઠંડુ ખાય છે માણસો અને બહુ જ એટલે બહુ જ મહત્ત્વ છે। માણસો ગામે ગામથી દર્શન કરવા આવે છે। અહીંયા શીતળા માતાનું મોટું મંદિર પણ બહુ સરસ છે। બધાએ દર્શન કરવા અવશ્ય પધારવા વિનંતી। જય માતાજી। જય માતાજી। મારું નામ દીપાલી શેઠ છે। આ પાછલા 20 વર્ષથી હું શીતળા માના દર્શન કરવા આવું છું। છોકરાઓનું આરોગ્ય નિરોગી સારું રહે છે। અહીંયા બધા શીતળા માને શ્રીફળની, કુલેરની પ્રસાદી કરે છે અને છોકરાઓનું આરોગ્ય સારું રહે છે। જય માતાજી। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।